का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सौवसिद्धे ध्रुवमचलमणोऽमुं गदिं पत्ते ओच्छामि समयपावुड मीणमोसुय केवलीवण्यम्। 258 પાનું છે, 8મી ગાથા. ગાથા પાઠ આપણે કરીએ, પછી 21મું પ્રવચન. આજે જે અતિશય માર્મિક સ્વાધ્યાય અને ભાવાર્થને આધારે 8મી ગાથાનો અદ્ભુત વિષય જુદા જુદા એંગલથી જુદા જુદા પ્રકારે અને બહુ સારભૂત એવો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આજે આવેલો, એનો આપણે આનંદ લેશું. આવતીકાલે હજી 22મું પ્રવચન ફરી એકવાર સમગ્ર ભાવાર્થ ઉપરનો પ્રવચન છે. આવતીકાલનો પ્રવચન આખો ભાવાર્થ પહેલેથી જ લોકો શુદ્ધ નહીંને જાણતા નથી ત્યાંથી શરૂ કરીને બહુ જ અદ્ભુત પ્રવચન છે. આવતીકાલનો વ્યાખ્યાન પણ પહેલેથી વાંચી લેવા જેવો, સમજી લેવા જેવો. એમાંય ખાસ કરીને શુદ્ધ નહીં અને શુદ્ધ નહીંનો વિષય, એની શરૂઆતમાં 15-20 મિનિટ સુધી બહુ અદ્ભુત ચર્ચા આવી છે. મને તો આજે બપોરે આવતીકાલનો આ 22મું પ્રવચન બપોરે મેં સાંભળ્યો અને વાંચ્યો તો મને વિચાર આવતો હતો કે આમાં શુદ્ધ નહીં અંગે જે ગુરુદેવ શ્રીના ઉદ્ગાર છે 281, 82, 83 આ 3-4 પાનામાં આવેલો વિષય. ક્યારેક શુદ્ધ નહીંને નહીંના અર્થમાં, ક્યારેક એનો અર્થ સમ્યક દર્શનના અર્થમાં, ક્યારેક શુદ્ધ નહીંનો વિષયભૂત શુદ્ધ સ્વભાવને શુદ્ધ નહીં કીધું. એમ 3 પ્રકારે આમાં બહુ ગજબની છનાવટ 22માં આવતીકાલના પ્રવચનમાં છે. પણ આપણે તો અત્યારે આજના વ્યાખ્યાનને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના ચિંતન બિંદુ, ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનના જ મુખ્ય બિંદુ એમની આપણે ચર્ચા અત્રે લેશું. એક વાત આવતીકાલના વ્યાખ્યાનમાંથી હું કહેવા માગું છું. આપણે સ્વાધ્યાય ગ્રુપમાં મેં એનું સ્લાઇડ પણ મોકલેલું છે. બિલકુલ પહેલો જ વાક્ય ગુરુદેવ શ્રી બોલ્યા, સમયસાર જીવાજીવ અધિકાર 8મી ગાથા થઈ. હવે એનો ભાવાર્થ, પછી તરત જ ભાવાર્થ વાંચતા વાંચતા એવું બોલ્યા કે 21 વર્ષ અને 4 મહિનામાં આ શબ્દે સાંભળ્યો નહોતો, શુદ્ધ નહીં શબ્દ પણ નહોતો સાંભળ્યો. એમ કેટલી નિખાલસતા છે બતાવો આ મહાપુરુષને. હા, મને તો 10 વખત મેં વાંચ્યું, આ વાક્ય વાંચ્યું મેં 10 વખત. ગુરુદેવ શ્રી શું કહેવા માગે છે, 75માં બોલે છે
80માં તો વિદાય લેશે, એટલે 85-86 વર્ષની ઉંમર છે. ત્યારે ગુરુદેવશ્રી બોલે છે કે 21 વર્ષ અને 4 મહિનામાં આ શબ્દ નહોતો સાંભળ્યો, શુદ્ધ નહીં શબ્દ નહોતો સાંભળ્યો. એમ શુદ્ધ નહીં કોને કહેવો એ તો પછી, જૈન દર્શનનું મૂળ રહસ્ય જે સમ્યક દર્શન અને એનો વિષય એમ કરીને શુદ્ધ નહીં અને શુદ્ધ નહીંથી બેભાન દુનિયા, અજાણ દુનિયા, ત્રણેક પાના તો બહુ સરસ છે. પોતપોતાની સાનુકૂળતા પ્રમાણે વાંચી લેજો. 8મી ગાથાનો પાઠ આપણે કરશું. ભાષા અનાર્ય વિનાન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વીણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. આજનું વ્યાખ્યાન 21મો. થોડાક વિષય બિંદુ જુઓ. પહેલો કેટલો મોટો ફકરો છે, 268માં પાને શરૂ થાય, ઠેઠ 269માં પાને ઉપર 2 લીટી પછી પૂરો થાય. આમાં એક જ વાત ગુરુદેવશ્રીએ લીધી છે. પ્રથમ આત્મજ્ઞાન કઈ રીતે થાય એ વાત ચાલે છે. જો કેટલો સરળ પરિચય. 8મી ગાથા એટલે આત્મજ્ઞાન કેવી રીતે થાય એની વાત ચાલે છે. બરાબર. હવે કહે છે કે ભૂતકાળમાં અનંતવાર મુનિપણનો અંગીકાર કર્યો પણ આત્મજ્ઞાન ન કર્યું. એમાં 4 પોઈન્ટ આવશે. આ ફકરામાં 4 પોઈન્ટ આવશે. સમ્યક દર્શન શું છે, છેલ્લી 2 લીટી જુઓ. સમ્યક દર્શન શું છે અને સમ્યક દર્શનનો વિષય શું છે, 2 વાત થઈ. અને સાવ ફકરાની છેલ્લી 2 લીટી, છેલ્લી 1 લીટીમાં 2 પોઈન્ટ. મિથ્યાત્વ શું છે અને મિથ્યાત્વ કેમ ટળે એ દ્રષ્ટિમાં લીધું નહીં. હવે વચ્ચે મુનિપણું લીધું, અનંતવાર ગ્રૈવેકમાં ગયા, આ તે ઘણી બધી બાબતો, એમાં મૂળ ગુણો, મહાવ્રતો પાળ્યા, મહાવ્રતો વિકલ્પ છે, એવી બધી વાત એમાં બહુ સરસ રીતે કરી. એનો સાર શું છે, સરવાળો શું? કરવાનું કાંઈ બાકી નથી રહ્યું, કરવાનું કાંઈ બાકી નથી રાખ્યું, તોય કરવાનું તો બાકી રહ્યું, એટલે એનો સાર છે. કર્તવ્યના નામે બાકી કાંઈ નથી રાખ્યું, પણ કર્તવ્યના નામે જે થવું જોઈએ એ રતિભરે ન થયું. જે આત્મજ્ઞાન થવું જોતું હતું એ ન થયું. 269માં પાને બીજા ફકરામાં આચાર્ય કુંદ દેવનો વિદેહ પ્રવાસ, વિદેહ વૃત્તાંતને યાદ કરે છે. બહુ અહોભાવથી યાદ કરે છે. જો આચાર્ય મહારાજ કુંદ આચાર્ય દિગંબર સંત મુનિ ભગવાન પાસે ગયા હતા. કુંદ આચાર્ય મહાવિદેહમાં સિમંદર ભગવાન વિરાજે છે. ઘણીવાર તો એવું લાગે કે આપણે જેમ જાત્રામાં જઈએ ને, કોઈ પિકનિક સ્પોટ ઉપર જતા હોય, મહેલો વગેરે જોવા માટે નથી જતા, ત્યાં ગાઈડ રાખતા હોય 100, 200, 500 રૂપિયા લઈને. એન્ટ્રી ફીસ તો હોય જ, પણ વધારાના એક ગાઈડ પણ રાખતા હોય. હવે ગાઈડ બધું આપણને બતાવે. તો મને ઘણીવાર એવો વિચાર આવે કે આપણે મનોમનમાં ભાવના રથ પર સવાર થઈને વિદેહ ક્ષેત્રની યાત્રા ખેડવી છે. કોઈ ગાઈડ તો જોઈએ. બેસ્ટ ગાઈડ ગુરુદેવ યાદ આવે. માર્ગદર્શક તરીકે ગુરુદેવ શ્રી, કેમ કે જો તમે જુઓ ને એમ લાઈવ ટેલિકાસ્ટ લાગે. એમ મહાવિદેહમાં સિમંદર ભગવાન વિરાજે છે. 500 ધનુષનો દેહ છે, જો વિરાજે છે, દેહ છે. એવું જ્યારે બોલે ને, બોલતા હોય ત્યારે આમ ભાવભાષણ સાંભળનારને થાય
બિલકુલ સાક્ષાત વિદેહમાં ઊભા જ બોલે છે, સમોશરણમાં જઈને એમ. અને કરોડ પૂર્વનું જેનું આયુષ્ય છે, કરોડ પૂર્વનું જેનું આયુષ્ય છે, વર્તમાન મનુષ્યપણે વિરાજે છે. બોલો, અરહંત પદે 2000 વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય આ વચ્ચે છે ને, બોલો પરમાગમ મંદિરમાં વચ્ચે છે ને એની વાત. એ ત્યાં ગયા હતા, 8 દિવસ ત્યાં રહ્યા હતા, ભગવાન પાસે ગયા, ત્યાં જઈને આવીને આ શાસ્ત્ર બનાવ્યા. એ શાસ્ત્રમાં 8મી ગાથામાં એમ કહે છે. જો 8મી ગાથાની એન્ટ્રી કેવી કરી, સમજાય છે? 8મી ગાથાની એન્ટ્રી 7મી ગાથા પછી ન કરી, પહોંચી ગયા વિદેહ ક્ષેત્રમાં. પછી વિદેહ ક્ષેત્રમાં આવાસી મંદર, ત્યાં પછી કુંદકુંદ આચાર્ય ગયા હતા, એ બધી વાત કરે. અને પછી કહે છે કે એમાં એ કહેતા હતા, એ આ 8મી ગાથામાં ઇન્ટ્રોડ્યુસ કરવાની આખી સ્ટાઇલ કેવી છે. 269 પેજ નંબર. હવે જો 8મી ગાથામાં શું સમજાવ્યા એ વચ્ચે બહુ સરસ. આ જે આત્મા છે ને, ચીજ આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ અખંડ આનંદ પ્રભુ, એ શરીર વિનાની ચીજ છે. નો કર્મ, નો કર્મને કાઢી નાખ્યા પહેલાં. વાણી કર્મ વિનાની ચીજ છે. જો દ્રવ્ય કર્મને કાઢી નાખ્યા, શરીરને કાઢી નાખ્યા, નો કર્મને, કર્મોને કાઢી નાખ્યા, દ્રવ્ય કર્મને. પુણ્ય ને પાપના વિકલ્પ જે થાય તેનાથી પણ તે ચીજ ભિન્ન છે. ભાવ કર્મને કાઢી નાખ્યા. સ્ટેપ્સ સમજવા જેવા છે. આ 4 બાબતોને ગુરુદેવશ્રીએ કમસે કમ આજે, કાલે અને પરમ દિવસે 40 વખત સમજાવ્યા છે. શરીર તે જુદો, કર્મો તે જુદા, પુણ્ય પાપના વિકલ્પો તે જુદા. અને જ્ઞાન દર્શન સુખવીર વગેરે એ બધા અભિન્ન. ઓલા ભિન્ન અને આ એકમાત્ર અભિન્ન, એમ અભેદ ભાવે સમજાવશે. હવે એ ચીજ પરથી ભિન્ન છે. જો આ 3 કાઢી નાખ્યા, પુણ્ય અને પાપના વિકલ્પથી ભિન્ન છે. ફરીથી બોલે છે. જો ફરીવાર, શરીર કર્મથી ભિન્ન છે. પુણ્ય ને પાપના વિકલ્પ જે થાય તેનાથી પણ એ ચીજ ભિન્ન છે. હવે એ ચીજ પરથી ભિન્ન છે. જો સાંભળજો, મારી વાત સાંભળો બહુ ધ્યાનથી. 5મી ગાથામાં શું કહીને આવ્યા હતા? સ્વથી એકત્વ, પરથી વિભક્ત. સમજાય છે? એ આ 5મી ગાથા સાથેની સંધિ છે. હું તો આ વાત તો 2-3 દિવસથી કહેતો આવ્યો છું. એકત્વ વિભક્ત કીધું તો પરથી વિભક્ત, પરથી વિભક્તનો થોડોક વિશેષ 6ઠી ગાથામાં શુભાશુભ, પ્રમત અપ્રમત, અશુદ્ધથી જુદો, વિભક્તનો પહેલો સ્ટેપ. બરાબર? 7મી ગાથામાં તો જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. એ તો પોતપોતાના જ અનંતા ગુણોનું અભેદપણાની વાત છે. તો 6ઠી ગાથામાં અશુદ્ધ ભાવોથી જુદો, અશુદ્ધ નયની કથનીમાં છે. 3 પ્રકારના વ્યવહાર નયો: ઉપચારિત, અનુપચારિત, અસદ્ભુત અને ઉપચારિત સદ્ભુત. આ 3 નયોનો નિકાલ 6ઠી ગાથામાં. પરથી જુદો, વિકારી પર્યાયથી જુદો, નિર્વિકારી પર્યાયથી જુદો. એમ કાલે કીધું હતું ને, રંગ રાગ સે ભિન્ન ભેદ સે. તો રંગ એટલે પરદ્રવ્યો. પરદ્રવ્યોમાં શું શું આવે? બાહ્ય નો કર્મો તો આવે જ, પણ દ્રવ્ય કર્મ પણ રંગમાં આવે. રાગમાં ભાવ કર્મ આવે. તો રંગ રાગ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ 3 કાઢ્યા. હવે શું રહ્યા? હવે વિકારી ભાવો રહ્યા. તો રાગ પછી રંગ રાગ સે ભિન્ન ભેદ સે. હવે ભેદમાં બેઉ લેવાના, પર્યાય ભેદો પણ અને ગુણ ભેદો પણ. તો પર્યાય ભેદો પણ નીકળી ગયા 6ઠી ગાથામાં, અને ગુણ ભેદોને કાઢી નાખ્યા 7મી ગાથામાં. ખાંચા સમજાય છે? બરાબર. એમને એમ નહીં સમજાય. 8-10 વર્ષ ન્યાયનો અભ્યાસ હોય તો સમજાય. હા, એ તો અમે તો ટેવાયેલા છીએ એ વિષયને બોલવાથી કે વિચારવાથી. સ્ટેપ્સ આમ બિલકુલ મગજમાં ખચિત થવા જોઈએ. પરદ્રવ્ય, દ્રવ્ય કર્મ, પછી શરીરનો કર્મ 3 થયા. પછી અંદર રાગ, અંદરમાં પછી નિર્વિકારી પર્યાય. રાગ તો વિકારી પર્યાય થઈ.
અંદર નિર્વિકારી પર્યાય જે મોક્ષ માર્ગ, અને પછી એનાથી આગળ ગુણભેદ અને ગુણોનો અભેદ અને તત્વનો આત્મતત્વનો અભેદ ભાવ. એમ આ બધા સ્ટેપ્સ બરાબર મગજમાં આવવા જોઈએ. જો પરથી ભિન્ન છે, હવે પરથી ભિન્ન છે એનો એનાલિસિસ. પુણ્ય અને પાપના વિકલ્પથી ભિન્ન છે. નીકળી ગયા વિકાર. હવે નો કર્મ શરીર, શરીર કર્મથી ભિન્ન છે. જો શરીરથી ભિન્ન અને કર્મથી ભિન્ન. શું નામ ભાવેશભાઈ? બોલે આચાર્ય મહારાજવાળા ફકરામાં જો નથી મળ્યો હજી તમને. છેલ્લી જો છેલ્લી 5 લીટી. અરે એ જ ફર્સ્ટ ફકરામાં જ છેલ્લેથી 3જી લીટી. શરીર કર્મથી ભિન્ન છે. બરાબર? તો શરીરથી ભિન્ન છે અને કર્મથી ભિન્ન છે એમ લેવાનું. શું સમજાય છે? પકડાય છે રાજુભાઈ? શરીર તો શરીરનો કર્મ થયું. કર્મ એટલે કોણ? બોલો દ્રવ્ય કર્મ. હવે આગળ પણ હવે જો બધા નીકળી ગયા. પોતાના અનંત ગુણથી અભિન્ન છે. ઓલાથી ભિન્ન અને પોતાના અનંત ગુણોથી અભિન્ન છે, અભેદ છે, એકરૂપ છે. સૂક્ષ્મ વાત છે, જરી ધ્યાન રાખે તો પકડાય એવી વાત છે. મળ્યું કે નહીં ભાવેશભાઈ? હજી તમે લાવો તો ગ્રંથ લાવો. હવે જુઓ બીજા ફકરામાં ફરીથી વિષયને બહુ સરસ ગુરુદેવશ્રી સમજાવ્યા. સૂક્ષ્મ વાત છે, જરી ધ્યાન રાખે તો પકડાય એવી વાત છે. ભાઈ સમ્યક દર્શન કેવી ચીજ છે, કઈ રીતે પ્રાપ્ત થાય એ વાત છે. કેવું લાગે? સમયસારની આ 8મી ગાથા, અને 8મી ગાથામાં એમ કહે છે કે સમ્યક દર્શન કેમ થાય એ વાત છે. બોલો. એક આજે મને બપોરે આ બધું સાંભળતા, પ્રવચન વાંચતા મને એક વિચાર આવ્યા. જયસેન આચાર્ય દેવની જે તાત્પર્ય વૃત્તિ નામની ટીકા છે આના ઉપર, સમયસાર ઉપર, એનું નામ છે શુદ્ધાત્માનુભૂતિ લક્ષણા તાત્પર્ય વૃત્તિ. શુદ્ધાત્માની અનુભૂતિ છે લક્ષણ જેનો, એવી તાત્પર્ય વૃત્તિ નામની ટીકા, એવું લખ્યું છે. હવે ખરેખર તો એનો શોર્ટ ફોર્મ અમૃતચંદ્રાચાર્ય અપનાવ્યું. જેમ આપણે બોલે ને પર્સનલ આસિસ્ટન્ટ, બહુ ભણેલા ગણેલા પર્સનલ આસિસ્ટન્ટ નહીં બોલે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી નહીં બોલે ઘડીએ પીએમ મોદી. ઘણાને એમ થાય કે પીએમ મોદી એટલે એનું નામ હશે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ન બોલાય, પીએમઓ ઓફિસ, ડીઓ ઓફિસ, એલઆઈસી ઓફિસ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફિસે જાઉં છું એવું બોલે કોઈ? મૂર્ખામાં ગણાય. એલઆઈસી ઓફિસે જાઉં છું, શોર્ટ ફોર્મ બોલવાની પદ્ધતિ છે. તો શુદ્ધાત્માનુભૂતિ લક્ષણા તાત્પર્ય વૃત્તિ, આવડું લાંબુ નામ છે. જયસેન આચાર્ય દેવે સમયસારની જે ટીકા લખી છે એનું નામ. હવે અમૃતચંદ્રાચાર્ય એનો શોર્ટ ફોર્મ અપનાવ્યા. એ થોડાક હોશિયાર નીકળ્યા. આત્મખ્યાતિ. બોલો. આત્મામાં શુદ્ધાત્મા શબ્દ આવી ગયો અને અનુભૂતિ પછી લક્ષણા બક્ષણા જે કાંઈ તમારે સમજવાનું હોય એ ખ્યાતિમાં આવી ગયો. તમને એવું લાગે છે ભાવેશભાઈ આ કેટલી ઝીણી બાબતો કેટલી ગંભીરતાથી સમજવી જોઈએ? આ વાત મેં પહેલી વખત કરું છું તમારી સામે છેલ્લા 30 વર્ષમાં. હવે આ સમજવું જરૂરી છે કે નહીં? બતાવો. આચાર્યોની ટીકાઓના નામ, એની તુલના, એના રહસ્યો. સ્વાધ્યાયનો એ જ લાભ છે. દરિયો નીકળે એમાંથી, અને જેમ જેમ નીકળે ને તેમ તેમ અહીંયા હરક પદુડાપોનો એચપી વધારે થઈએ આપણે. ઉછળે આમ આનંદ થાય આપણને. પણ શેર બજારમાંથી નવરા થાવ તો ને, હા એમાં ઉછળતા હોય. ચલો આગળ છીએ. મને ખબર નથી હા તમે શું કરો છો, હું મસ્ત બોલું છું અને મારે એમાં પડવું નથી ભાવેશભાઈ. શું લેવું દેવું એમાં? હા જો એક વાત સાંભળો, બહુ હૃદયથી એક વાત કરું છું, શાસ્ત્રની વાત છે. કોણ કેવી રીતે રોટલા કમાવે છે તેલ લેવા જાય, આપણે વિચારવાનું નહીં. કેમ કે સદાસુખદાસજીએ એક બહુ સરસ વાત સમજાવી છે.
આજીવિકા બે પ્રકારની હોય. એક સાતિશય આજીવિકા, એક નિરતિશય આજીવિકા. સાતિશય આજીવિકા એટલે દેવ, ગુરુ, ધર્મ, તત્વની આરાધના માટે નિશલ્ય થઈને સહેજે જ્યારે જીવ સમય કાઢી જાણે એનું નામ સાતિશય આજીવિકા. પેટે પાટા બાંધવા ન પડે, બરાબર. અને નિરતિશય આજીવિકા એટલે 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય કુચ્ચે મરે. આવી આ 45ની ગરમીમાં પણ જઈને પેઢીએ બેસે, લૂ ન વાગી જાય એટલે માથે ભીનું ધાબું એ બાંધે, કપડાં બપડા બાંધીને પણ પેઢીએ જવાની તૈયારી. આરાધનાની પડી નથી, સ્વાધ્યાયની પડી નથી, સ્વાધ્યાયની રુચિ નથી, કરોડો ને અબજો કમાવે છે. એને નિરતિશય આજીવિકા કહેવાય. કેમ કે અતિશયતા જ નથી ને. આ નથી તત્વની અતિશયતા, નથી આત્માની અતિશયતા, ધન વૈભવ પૈસાની અતિશયતા અને અધિકતા. તોય વસ્તુ સ્વરૂપ એમ કહે છે, ખાઈ શકવાના નથી, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડ છે નહીં. કરો, કમાઓ, જેટલું કમાવું હોય એટલું. એટલે થોડુંક વિચારીને આપણે આના માટે સમય ફાળવવો જોઈએ. જો કહે છે કે આત્મા છે એ વસ્તુ છે. જો કેવા કેટલા એંગલ ખોલે છે ગુરુદેવ કે આત્મા છે એ વસ્તુ છે, તત્વ પદાર્થ છે. જો 3 શબ્દો આવ્યા, વસ્તુ છે, તત્વ છે, પદાર્થ છે. ભલભલા શાસ્ત્રીઓ પાની ભરે. વસ્તુ છે કીધું, તત્વ છે, પદાર્થ છે. હવે એમાં શું છે જુઓ. એમાં અસ્તિત્વ, વસ્તુત્વ, જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા અનંત ધર્મ અર્થાત અનંત શક્તિ અર્થાત અનંત ગુણ એમાં છે. આત્મામાં અનાદિતિ છે. આખો જેમ ઓલી સમુચ્ચય પૂજા આવે ને, એમાં આખો સમુચ્ચય વાક્ય આવ્યો. શક્તિઓની વાત આવી, ગુણોનાય નામ લઈ લીધા, ધર્મોનાય નામ લઈ લીધા. જો અસ્તિત્વ, વસ્તુત્વ એ તો સામાન્ય ગુણો છે. જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર, શાંતિ એ તો વિશેષ ગુણો છે. સ્વચ્છતા, પ્રભુતા એ તો શક્તિઓ છે. બધાને શું કીધું? આવા અનંત ધર્મો અર્થાત અનંત શક્તિ અર્થાત અનંત ગુણ. જો ધર્મ, શક્તિ અને ગુણ ત્રણેયને એક અર્થમાં લઈ લીધું. શું સમજાય છે? હું જે ગઈકાલે પણ આ વાત હું બહુ સમજાવવા માગતો હતો કે અનંત ધર્મોનો અધિષ્ઠાતા ધર્મી એક ધર્મી આત્મા એટલે એમાં અનંત ગુણો, અનંત ધર્મો, અનંત સ્વભાવો, અનંત પર્યાયો, અનંત શક્તિઓ, બધું જે કહો એ બધું છે એમાં. રાજકોટમાં ભારત છે કે નહીં? હું ભારતમાં રાજકોટ છે એમ નથી પૂછતો. રાજકોટમાં ભારત છે કે નહીં? છે. અચ્છા, રાજકોટમાં કાઠિયાવાડ? રાજકોટમાં કાઠિયાવાડ એ છે. અચ્છા, રાજકોટમાં જાગનાથ? હા, જાગનાથ. અચ્છા, પંચનાથ? અચ્છા, પંચનાથને કાંઈ વાંધો જાગનાથથી? અચ્છા, નવો જાગનાથ જાગી જાય અને જૂના જાગનાથને ધક્કો મારે? નહીં, અમારો રાજકોટ કલંકિત થાય, તમે નીકળી જાઓ. નહીં, રાજકોટ એમ કહેશે તારે રહેવું છે ને, તને કોણે ના પાડી છે? જૂનાને રહેવા દે. જૂનું જાગનાથે રહેશે, નવું જાગનાથે રહેશે. હા, અચ્છા, જૂનું રિંગ રોડ, અચ્છા, નવા રિંગ રોડ આવવાથી કાંઈ જૂના રાજકોટને કાંઈ વાંધો? ભલે ને 50 થાય, એને શું ફેર પડવાનું છે? ખ્યાલમાં આવે છે. એક રાજકોટ શહેરને ગમે તેટલા પરા થાય, ગમે તેટલી પરાઓમાં ગમે તેટલી શેરીઓ થાય, શેરીઓમાં ગમે તેટલા મકાનો પડે, ઝડે, નવા બને, એને શું ફેર પડવાનું છે? શહેરને શું ફેર પડવાનું છે? એમ દ્રવ્ય સ્વભાવમાં શક્તિઓ રહે, ગુણો રહે. ગુણો કહે છે કે અમારા બાલ બચ્ચાઓ પણ રહેશે. કોણ? પર્યાયો.
શક્તિઓ કહેશે ને અમે તો સૌભાગ્યવતી એમનેમ જ રહેશું અર્જિકા થઈને. શું કીધું? અમે તો બાલ બ્રહ્મચારી. શક્તિઓ શું કહેશે? અમે બાલ બ્રહ્મચારીઓ, અમારા સંતાનો નહીં હોય. ગુણો કહેશે અમે તો મેરિડ જ રહેશું, વિવાહિત, અમારા સંતાનો હશે, અમારી પ્રજા હશે. ભલે ને રાખો તમે પ્રજા, કાંઈ વાંધો નહીં. પર્યાયો કહેશે અમે તો બાલ બચ્ચાઓ જ, અમારા માટે બાલ મંદિર જ સારું. દ્રવ્ય ના પાડવાનું છે એમ પૂછું છું. દ્રવ્ય એમ કહેશે ગુણો રહો, ગુણોના સંતાનો રહો, ગુણો ત્રિકાળ રહો, પર્યાયો ક્ષણિક રહો. શક્તિઓ તમે તો શીલવતી જ બની રહો. બરોબર? અચ્છા, ચોથા વળી પાછા ઊભા થાય. નિત્ય, અનિત્ય, એક, અનેક. એ અમે અનંતા ધર્મો પણ પરસ્પર વિરોધી, રામ રાવણ જેવા રહો. દ્રવ્ય કહે અમને કાંઈ વાંધો નહીં. પોઈન્ટ સમજાય છે? તો અનંતા ધર્મો, અનંતી શક્તિઓ, અનંતા નયો, અનંતા નયોના અનંતા વિષયો. કાલે જે આપણે પ્રવચન સાર વાંચ્યા હતા 10-12 નયો, દરેક નય પહોંચાડે છે ક્યાં? દ્રવ્યમાં. તો નય અંગને તો જણાવ્યું, પણ એ અંગ કોનો? અંશ કોનો? કે દ્રવ્યનો. તો છેવટે તો જવાનું ક્યાં? જેમ કે દરેક નદીઓ જઈને ક્યાં ભળે? દરિયામાં. એમ દરેક નય જઈને ક્યાં ભળે? દ્રવ્યમાં. દરેક શક્તિઓ ક્યાં જઈને ભળે? કે દ્રવ્યમાં. અચ્છા, અવ્યક્તના 6 બોલ છે, તો એકો એક અવ્યક્તનો બોલ સમજાવે છે કોને? આત્માને જ. તો જે 47 નયોવાળો વિષય છે પરિશિષ્ટ પ્રવચનસાર, અને 47 શક્તિઓનો જે વિષય છે એ આ 8મી ગાથાનો જ એનલાર્જમેન્ટ છે. શું કીધું? પહેલાં સ્ટુડિયોમાં ઓલો નેગેટિવ આપતા ને ફોટાના, પછી નેગેટિવ ઉપરથી આપણે જેટલા જોતા હોય એટલા અને જેવડા જોતા હોય એવડા આકાર પ્રકારના કાઢીએ આપણે. 8મી ગાથા નેગેટિવ છે. નેગેટિવ પોઝિટિવ એટલે નેગેટિવ એટલે અસલ, હા અસલ કોપી છે. હવે એના ઉપરથી 47 નયો છપાણા, 47 શક્તિઓ છપાણી, અવ્યક્તના 6 ગુણો, 6 બોલો છપાણા, અલિંગરણના 20 બોલો છપાણા. તો શાસ્ત્રોમાં જેટલા જે ભેદભંગો છે, શાસ્ત્રોમાં ભેદભંગોના કથન અને પ્રકરણો છે, એ બધા 8મી ગાથાની ફાળે જાય છે. કેમ કે અનારીની ભાષા વિના, જેમ એમ કહેવામાં આવે તું શક્તિવાન છે, શું શક્તિવાન છે, કાંઈ ફેર નહીં પડે. હા, તું જીવત્વ શક્તિથી ભરપૂર છે, તું ચિત્તી શક્તિથી ભરપૂર છે. એને 8-15 દિવસ 47 શક્તિઓ ઠોકી બેસાડવામાં આવે ત્યારે પછી એમાં એના હવા ભરાય. ઓહો હો, આપણે તો એવા શક્તિવાળા છીએ. એ આજનું પ્રોડક્શન છે, આજ બપોરનું. 47 શક્તિઓનો જે પરિશિષ્ટ છે એ બધો એ 8મી ગાથાનો જ વિષય છે. કેમ કે વ્યવહારીજનો વ્યવહારને જ જાણે છે, ભેદો વિના એને કંઈ સમજણ ન પડે. જો એક દાખલા તરીકે તમને વાત કરવાનું, બલૂનવાળા ઊભા હોય ને, બલૂનવાળા એક સરખા આવડા મોટા મોટા બલૂન લઈને ઊભા હોય, બરાબર? પણ એમાં કોઈ દિલના આકારના, કોઈ સ્ટારના આકારના 2-3 ડિઝાઇન હોય એની પાસે, પણ છે તો દરેક ફૂગો જ ને. પણ જરીક કલર ફેર, ડિઝાઇન ફેર લઈને ઊભા હોય 50 હોય એની પાસે. હવે બાળક જાય, હવે બાળક ફૂગો લેશે કે ગમતો ફૂગો લેશે? બતાવો. એ એમ કહેશે મને ફૂગો આપો, ઓલો કે કયો આપો? જો એ વિશેષની જ ભાષામાં પૂછશે. અને બાળક પણ પછી વિશેષના વ્યામોહમાં પડશે. એના સિવાય બીજો કયો દ્રષ્ટાંત જોઈએ તમારે? વ્યવહારીજનો ભેદોને જ જાણે છે. એને ક્યાં ફુગા સામાન્યમાં ક્યાં આનંદની અનુભૂતિ છે?
આપણે મીઠાઈ લેવા જઈએ બજારમાં કે ઘરે બનાવીએ તો રસગુલ્લા સવારે હોય તો સાંજે રસગુલ્લા ન હોય, પછી જાંબુ હોય, મૈસૂબ હોય. ટૂંકમાં મીઠાઈમાં વૈવિધ્ય, ભેદો. અને ખાઈએ છીએ શું? રોજ શું ખાઈએ છીએ? મીઠાઈ જ. જો ખાવામાં તો આવે છે મીઠાઈ સામાન્ય, પણ વ્યવહારમાં તો ભેદ. એટલે મેં ગઈકાલ સવારે કીધું હતું, ભાષા આપણી અભેદની છે. અહીંથી બહાર નીકળ્યા બાદ તારા અને મારા, તારું બેંક બેલેન્સ, મારું બેંક બેલેન્સ, આ મારી બાયડી, આ તારી બાયડી, અને મારો ઘર અને તારું ઘર. ભેદ સિવાય તો સંસારનો વ્યવહાર નથી હાલતો. આ તારી દુકાન, આ મારી દુકાન, આ મારો મોબાઈલ, આ તારો મોબાઈલ. તમે વિચાર તો કરો, આ 4 દિવારીની બહાર ગયા બાદ ભેદો સિવાય આપણું જીવન હોય તો બતાવો તમે. છોકરાઓનો રૂમ, બાપાનો રૂમ, આ મોટો બેડરૂમ, હા, માસ્ટર બેડરૂમ, આ કિડ્સનું બેડરૂમ, આમાં એસી છે, આમાં એસી નથી. વિશેષ સિવાય કોઈ વ્યવહાર થતો હોય તો બતાવો. ટી શર્ટ, 50 જાતના ટી શર્ટ હોય. ટી શર્ટ એટલે શું? સીધી વાત છે, આમ લાંબો અને આમ હોય. આ ટી શર્ટ, ટી, ઇંગ્લિશનો ટી. પણ એમાં કલરના માથાકૂટો કેટલા. પછી ટેરિકોટ કે કોટન કે અમેરિકન કે ઇમ્પોર્ટેડ કે ઇન્ડિયન કે પાતળું અને જાડું. બોલો, એ વિશેષના વ્યવહાર વિના ટી શર્ટ ખરીદવાનો વ્યવહાર, પહેરવાનો વ્યવહાર આપણે કરીએ છીએ કોઈ દિવસ? એમાં આવી જ જાય. એમ અમે કહીએ છીએ જો કે એમાં અસ્તિત્વ, વસ્તુત્વ, જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર્ય, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા અનંત ધર્મ અર્થાત અનંત શક્તિ અર્થાત અનંત ગુણ. જો અનંત ધર્મ અર્થાત અનંત શક્તિ અર્થાત અનંત ગુણ, ત્રણને પર્યાય વાચ્યમાં લીધા. એમાં છે આત્મામાં અનાદિથી છે. સમજાય છે કાંઈ? તો કહે છે કે વિકાર, હવે વિકાર, પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ તો શુભ રાગ છે, વિકાર છે. એનાથી તો ભગવાન આત્મા અંદર કેવો છે? જો ભિન્ન છે. અને પોતાના જ્ઞાન, દર્શન, આનંદ એવી શક્તિ, ગુણ, ગુણધર્મ, ત્રિકાળી એવા આનંદ ગુણથી કેવો છે? અભિન્ન છે. જો ઓલાને છૂટા પાડ્યા અને આમાં અંદરમાં અભેદ રાખ્યા. હમણાં કહેતો હતો ને એકત વિભક્ત 5મી ગાથામાં, તો વિભક્ત કોનાથી વિભક્ત? કામ ભોગ બંધનથી વિભક્ત, શુભાશુભ પ્રમત અપ્રમતથી વિભક્ત, અને અવિભક્ત અભેદ શેનાથી? પોતાના અનંત ગુણોથી. એવી જે અભિન્ન ચીજ, એકરૂપ અખંડ ચીજ, એને બતાવવામાં વ્યવહાર કામ કરે છે. કેમ કે અભેદ ચીજ છે. શુદ્ધ નહીંનો જે વિષય છે એ તો અભેદ છે, નિત્ય છે, એકરૂપ છે. ભાવાર્થમાં છે ને, 8મામાં છે ને. જો ગુરુદેવજી પૂછે છે, ગાથા ચાલે છે એ જ 8મામાં છે ને. એમ લોકો શુદ્ધ નહીંને જાણતા નથી, કારણ કે શુદ્ધ નહીંનો વિષય કેવો છે? એકરૂપ વસ્તુ છે. 8મી ગાથાનો ભાવાર્થ છે ભાઈ. 8મી ગાથાનો ભાવાર્થ તમારા જેવા આવીને બેઠા હોય ને, પછી જડતું ન હોય પાનું, એટલે એના માટે બોલે છે ગુરુદેવા. શુદ્ધ નહીંનો વિષય અભેદ એકરૂપ છે. ચંદુભાઈ, શુદ્ધ નહીં સમ્યક જ્ઞાન છે. જો શું બોલ્યા? શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાનનો અંશ છે, નિર્મળ છે. એનો વિષય જે છે એ અભેદ અખંડ એકરૂપ વસ્તુ છે. વાહ, સાંભળો, શુદ્ધ નહીં કીધું ને, તો એ તો નહીં એટલે અંશ થયો કે નહીં, ખંડ થયો કે નહીં, પણ એનો વિષય છે એ અખંડ છે, એમ કહે છે. આ તો વીતરાગ જિનેન્દ્ર દેવ, ત્રિલોકનાથ પરમેશ્વર, જેને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન છે, એમનું આ કથન છે. હવે થોડુંક આચાર્યોના વર્ષોને ગણાવે છે. એ સંત કુંદ આચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય પેલી બાજુ છે ને, એ એમની આ ટીકા છે. પેલી બાજુ છે એટલે અરે સ્વાધ્યાય ભવનમાં પરમાગમ મંદિરમાં પ્રવચન ચાલતા ફોટા હોય ને ત્યાં, હા, એ બતાવતા હોય.
કુંદકુંદાચાર્ય 2000 વર્ષ પહેલાં થયા દિગંબર સંત હતા, આત્મજ્ઞાની, અનુભવી, સમકીતિ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશાને પ્રાપ્ત હતા. એ જગતને જાહેર કરે છે. કેવું જાહેર કરે છે? જો ભગવાન તો આત્મા છે ને, અને આત્મા છે એ અનંત અનંત ગુણ શક્તિ ગુણ સંપન્ન છે. જો શક્તિ સંપન્ન છે, ગુણ સંપન્ન છે. એ ગુણધર્મ અને ધર્મી જીવ એ અભિન્ન છે, એક છે. પણ એ એકને બતાવો, પરમાર્થ અભેદને બતાવો, એ શુદ્ધ નહીંથી થઈ ન શકે. મને આ વાત બહુ ગમી આજે. હવે જો કેટલા લોકો તમે લોકો પકડી શકો, શુદ્ધ નહીંથી અનુભવ થાય, કથન નહીં થાય. શું કીધું? આ વાત સમજો, બહુ જોર દઈને કહું છું. શુદ્ધ નહીં એટલે ખરેખર એ અનુભૂતિ સ્વરૂપ છે. તો શુદ્ધ નહીંથી ખરેખરથી પ્રજ્ઞા છીણી છે. શુદ્ધ નહીં એટલે શું છે? એ ખરેખર પ્રજ્ઞા છીણી છે. ખરેખર એ સમ્યક્તની દશા છે, એ સમ્યક દર્શન છે, એ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક ચારિત્ર્ય છે, એ અનુભવ છે, એ અનુભૂતિ છે, સમ્યક જ્ઞાનનો અંશ છે. શુદ્ધ નહીં તો એ શુદ્ધ નહીંથી કથન નહીં થાય, શુદ્ધ નહીંથી અનુભવ થાય. તો પછી કથન કોણ કરે? ભેદ પાડીને વ્યવહાર એનું કથન કરે. સાંભળજો, ગજબની વાત. કથન કરે એ અનુભવ ન કરી શકે, અને અનુભવ કરે એ કથન ન કરી શકે. આટલો જ નિશ્ચય શુદ્ધ અને વ્યવહાર વચ્ચે ફેર. વ્યવહાર એટલે અશુદ્ધ, નિશ્ચય એટલે શુદ્ધ. તો શુદ્ધ નહીં અનુભવ કરી શકે, અનુભૂતિ કરી જાણે. વ્યવહાર અનુભૂતિ ન કરે, વ્યવહાર કહી જાણે. શુદ્ધ નહીં કરી જાણે, શુદ્ધ નહીં કરી જાણે, વ્યવહાર નહીં કહી જાણે. અને કહેનારા ખોટારડા કહેવાય. શું કીધું? કીધા કરનારા ખોટા કહેવાય, અને કરી બતાવનારા સાચા કહેવાય. જો કેવો ગજબનો છે ન્યાય. મેં બહુ આનંદ લીધો છે આજે, હું તમને કહી ન શકું એટલો આનંદ લીધો છે આ પ્રવચનનો. શુદ્ધ નહીંથી થઈ ન શકે. જો અભેદને બતાવો, એ શુદ્ધ નહીંથી ન થઈ શકે. એ એને માટે અપંગ છે, લાચાર છે. એ અનુભવ કરી શકે. તમને સમજાય છે કંઈક ભાવ? કેમ કે અનુભવ રૂપ છે ને, એ તો અનુભૂતિ સ્વરૂપ. એનું કથન તો થઈ શકે નહીં. સમજાય છે કાંઈ? તો વ્યવહાર નહીંથી અર્થાત શું બોલે? જો વ્યવહાર નહીં એટલે અશુદ્ધ નહીં. તમે અમારા સગા વ્યવહારે કહેવાય, એટલે અશુદ્ધ નહીં. વ્યવહાર નહીં એટલે અશુદ્ધ નહીં, ખોટે ખોટા એમ કથન માત્ર. અમે લોકો શિખરજી જતા ટ્રેનમાં, કાનપુરથી ટ્રેનમાં બેઠા હતા અમે લોકો. જયપુરથી કાનપુર ગયા, કાનપુરથી રિઝર્વેશન નહોતા, તો 2 ડબ્બાની વચ્ચે જ બેઠા હતા અમે લોકો. તો અમે લોકો મિત્રો મજાક કરતા હતા. એક મિત્ર કહે, જો તમે મને બેસવા માટે જગ્યા આપો ને, નહીં એ કે અંદર બોગીમાં કોઈ આપણને બેસવા માટે જગ્યા આપે ને, હું એને છે ને આખું આ બિહાર લાલુ યાદવનું એના નામે લખી આપું. હવે લાલુ ક્યાં, બિહાર ક્યાં, સીટ ક્યાં, તું ક્યાં બેઠું છે? એટલે ખોટારડા ગપ્પા મારવામાં ફેર શું ને, કથન માત્ર છે. હા એમ એવું છે. આ અશુદ્ધ નહીંથી, વ્યવહાર નહીંથી એમ. વ્યવહાર નહીંથી અર્થાત અશુદ્ધ નહીંથી, અર્થાત ભેદ નહીંથી. જો ભેદ નહીંથી, વ્યવહાર નહીંથી, અખંડ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ. જો વ્યવહાર નહીં કીધું, અશુદ્ધ નહીં કીધું, ભેદ નહીં કીધું.
ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો, એવી જે ચીજ અંદર છે અખંડ ભેદ, એને ભેદ પાડીને બતાવવામાં આવે છે. શેના વડે? જો અશુદ્ધ નહીંથી, વ્યવહાર નહીંથી, ભેદ નહીંથી. વળી પાછો નવો શબ્દ આવ્યો, પર્યાય નહીંથી. આવ્યો ને, દ્રવ્ય નહીં, પર્યાય નહીં, કાલે આપણે વાંચી ગયા હતા. આ અશુદ્ધ નહીંથી શુદ્ધ સ્વરૂપને બતાવવામાં આવે છે. જો આ એક બહુ જોરદાર પ્રશ્ન છે. આ અશુદ્ધ નહીંથી શુદ્ધ કેમ બતાવવામાં આવે? ગુરુદેવે કીધું કે બતાવે ને, એમાં શું છે? ત્રિકાળ વસ્તુ જે શુદ્ધ ભગવાન પૂર્ણાનંદનાથ આત્મા છે, એને અભેદને બતાવો છે કે આ આત્મા આત્મા. પણ આત્મા શું છે? અભેદ તો આત્મા, અખંડ અનંત ગુણનો પિંડ આત્મા. પણ એ આત્મા કયો? પણ એનો અર્થ શું? એ આવી ગયો ને. એ 8મી ગાથાની ટીકા, બ્લેચ અને અનારીવાળી, એ બધી વિસ્તારથી ગુરુદેવશ્રી આમાં પછી સમજાય. એટલે તમે જો ચક્કરડી ફરી ફરીને કેટલી વખત એણે સમજાવે છે. ચલો નીચેના ફકરામાં જો એક લીટી છે બહુ સરસ. ચંદુભાઈ ઠીક આ જય આવ્યું છે, માણસો પણ ઘણા ભરાણા છે. જોજો જાત્રાળુ, ચારે કોરથી ધીરેથી સમજવાની ચીજ છે ભાઈ, અનંત કાળમાં આ વાત સાંભળી નથી. મને જ્યારે શરૂઆતમાં, ભાવેશભાઈ સાંભળો, આજથી 25 વર્ષ પહેલાં હું કહું છું, 20-22 વર્ષ પહેલાં, પરંપરા તો સનાતન છે જ. કોક મરી જાય, ગુજરી જાય એટલે ઉઠમણું અને પ્રાર્થના સભા. ઘણાને તો એટલી ઉતાવળ હોય, સવારે સ્મશાને જઈ આવ્યા, સાંજે 4 વાગે ઉઠમણું કરવાનું હોય. ઘણાએ તો એવું કરે છે. ઘણાએ તો બીજે દિવસે, પછી જે કાંઈ વારમાં 2 દિવસો નક્કી હોય, 3જે દિવસે, 4થે દિવસે. ખરેખર તો 13 દિવસનો સૂતક લાગે. મંદિરે પગ ન મૂકવાનું હોય, પૂજા દ્રવ્યને અડવાનું ન હોય, શાસ્ત્ર હાથમાં લેવાનું ન હોય, 13 દિવસ સુધી સૂતક લાગે. આપણે તો 3જે દિવસે તો બધું સ્વાહા. અઘરના ગુજરી ગયા હોય, અને બીજે દિવસે 3જે દિવસે આપણે સ્વાધ્યાયમાં હોય, શાસ્ત્ર જીનવાણી હાથમાં હોય. હું નજરે જોયેલી વાત કરું છું તમને. ક્યાં ગયું ચરણાનયોગ? મારે તો એમ કહેવું પડે કે જ્યારે ગુરુદેવશ્રી બુદ્ધિ વહેંચતા હતા સોનગઢમાં, ત્યાં ક્યાં ગયા હતા તમે? થોડુંક ચરણાનયોગનો અભ્યાસ રાખવો જોઈએ. બીજે દિવસે, 3જે દિવસે, 4થે દિવસે લોક વ્યવહાર કરી લેવું. ખરેખર થયું શું છે? 12 ગામથી દૂરથી બધા આવ્યા હોય, એટલે એ સગવડીઓ અરે આવીને ખરખરો કરીને વયા જાય. પણ આગમની મર્યાદામાં જે સૂતકનો જે વ્યવહાર છે એ તો કરવો જ જોઈએ ને. શુદ્ધિ અશુદ્ધિનો એમાં અનંતા જીવોની હિંસા થઈ છે કે નહીં, ઇફેક્ટ છે કે નહીં, બતાવો તમે. અને માણસ મરી ગયા બાદ, ગુજરી ગયા બાદ અંતર મુહૂર્તમાં અનંતા સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય. અંતર મુહૂર્તમાં, ઇન બિટવીન 48 મિનિટ્સ. તો આપણે તો 4-4 કલાક, 6-6 કલાક, આખો દિવસ, રાત, પછી 3જે દિવસે ઉઠમણું અને પ્રાર્થના સભા થાય જ કેવી રીતે? પણ જગતને સમજાવે કોણ? હા, તમે એમ કહેશો પંડિતજી તમે છો ને, મારી પીપુડી ક્યાં વાગે? મને ખરેખર એ વાતની બહુ વેદના થાય છે. મેં જો શેના માટે વાત કરી ખબર? મારે કંઈક કહેવું હતું તમને, બહુ જુદું, બહુ માર્મિક વાત કરવી હતી. હા, આને આધારે કે ધીરેથી સમજવાની ચીજ છે ભાઈ, અનંત કાળમાં આ વાત સાંભળી નથી. જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે વિવેક ભાન ભૂલાય નહીં. હા, બિલકુલ નિશ્ચયાભાસ છે. લોક વ્યવહારને ભૂલે એટલે નિશ્ચયાભાસ. હમણાં એક હું 2-3 દિવસથી ખબર નહીં વિડીયો ઓલો આવે છે, એકાદ વખત જોઈ નાખ્યો હોય ઓલો શોર્ટ વિડીયોમાં.
એને પગમાંના ચંપલ જુએ એટલે ખબર પડશે ગમાર જ છે, પણ એને એવું કોઈક હોસ્પિટલમાં જઈને ડૉક્ટરનો શું કહેવાય નહીં શર્ટ જેવું હોય ને વ્હાઇટ કલરનો, હા હા એના જેવો વ્હાઇટ કલરનું પહેરીને આવે, એપ્રન, હા એપ્રન પહેરે, અને પછી ઓલો સ્ટેથોસ્કોપ એ હોય એના કાનમાં, હા, અને માથે પછી ઓલો પ્લાસ્ટિકનો ઓલો બાંધેલો હોય, અને ગમે ત્યાં છે ને ઓલા ખેડૂતો અને ગામડામાં બધા બેઠા હોય ત્યાં જાય, ફટ દઈને પછી મોબાઈલ કાઢે જુએ, પછી ઇંગ્લિશના 2-3 શબ્દ બોલે, સીટ ડાઉન, સીટ જુદું બોલે ને ડાઉન જુદું, પછી એવું બધું 2-3 શબ્દો જ બોલે, તો ઓલાને એમ થઈ જાય ઓહો આ તો ડૉક્ટર આવ્યો, બરાબર. પછી કાંઈ નહીં પૂછે નહીં, આમ કરે, રીત સર 25-30 વર્ષનો એ, પછી સ્ટેથોસ્કોપ કાઢીને આમ ચેક કરે, પછી કે દાદાજી આપકો પીલિયા હો ગયા હે, હા, એમ કરીને આવડો મોટો ઓલો ભેંસને અને ગાયને મારવાનો ઇન્જેક્શન કાઢે, ઓલા એવા ગભરાઈ જાય. પછી એ વિડીયો મેં જોયો તો આજે બીજી વખત જ્યારે આવ્યો તો ફરીથી જોયો તો મને એક મજાની વાત યાદ આવી. મેં કીધું જેમ શાસ્ત્રોમાં વ્યવહાર ન હોય પણ વ્યવહારાભાસ હોય, નિશ્ચય ન હોય પણ નિશ્ચયાભાસી હોય, એમ બેવ ન હોય નિશ્ચય વ્યવહારના ઠેકાણા પણ ઉભયાભાસ હોય, એમ આ ડૉક્ટર તો નથી પણ ડૉક્ટર આભાસ કરો. આવું છે આ તત્વજ્ઞાન જો નથી જીવનમાં, બધું આભાસી જીવન છે ભાવેશભાઈ, આભાસી જીવન. આજકાલના જે યુવાનો બધા જે બહારના ચકાચોંધમાં આભાસી જીવન જીવતા હોય ને, એમાં ધર્મ અને તત્વના નામે જો મૂળ વસ્તુ હાથમાં ન આવે અને વાણી વિલાસમાં જો જીવન જાય તો બધો આભાસી જીવન છે. આભાસી જીવનમાંથી બહાર આવવું હોય તો અનુભવ કરવો જ રહે. દિગંબર આચાર્યોએ ગજબ કામ કર્યા છે. કેવળીના કેડાએ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તેના કેડાએ તો સંતો છે. આ દિગંબર મુનિ, એ દિગંબર મુનિએ બીજાને કહ્યું કે આ આત્મા, વળી પાછું ઓલી 8મી ગાથા વિસ્તારથી આવશે, ત્યારે પેલો આત્મા સમજો નહીં તો એણે ભેદ પાડીને સમજાયું, અંદર ભેદ નથી. જો ગજબની વાત, વસ્તુમાં અંદરમાં ભેદ નથી. અંદર આત્મામાં તો શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વાદી અનંત ગુણ કેવા છે? એકરૂપ છે. પણ આત્મા કહેવાથી એમાં અનંત ગુણ આવી ગયા, પણ એ આત્મા એટલે શું એને સમજાયું નહીં, સામેવાળાને સમજાયું નહીં. તો અનંત ગુણમાંથી ખાસ ગુણનું, ખાસ એટલે અહીંયા અસાધારણ ગુણોનું લક્ષ્ય કરાવી કે શ્રદ્ધા કરનાર તે આત્મા, વિશ્વાસ કરે છે ને એ આત્મા, વિશ્વાસ કરે છે, શ્રદ્ધા કરે છે, એ ભેદ બતાવ્યો. કારણ અંદર ગુણમાં તો ભેદ છે નહીં, પણ ભેદ કરીને અશુદ્ધ નહીંથી, વ્યવહાર નહીંથી શુદ્ધને બતાવ્યો. કેવો બતાવ્યો? જો ભાઈ, જો 8મી ગાથા કેવું સમજાવે છે, આ શરીર વાણી મન તો ભિન્ન છે. આવ્યો ફરીથી બોલ ઓલા, એ તો આત્માથી ભિન્ન. આ જડ, માટી, ધૂળ, અંદર પુણ્ય ને પાપના વિકલ્પ જે ઉઠે છે એ કરનારો આત્મા એમ ન કહ્યું, કારણ કે એમાં વિકાર નથી, તો એ છે નહીં તો કરે એમ કેમ કહે? પણ એમાં અનંત ગુણ છે, ગુણી એક ચીજ છે. આત્મા એમાં અનંત ગુણ છે, ધર્મી એક ચીજ છે, એમાં અનંત ધર્મ છે. ધર્મ નામ ધારી રાખેલી ચીજ, અંતરમાં ધારી રાખેલી ચીજ છે. હજુ હિન્દી પ્રાંતના લોકો આવ્યા હોય એટલે ગુરુદેવશ્રી હિન્દીમાં બોલે છે. આગળના ફકરામાં જો, અપૂર્વવાદ, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ જિનેશ્વરની વાત સંતો, દિગંબર મુનિઓ, અનુભવીઓ, આત્મજ્ઞાની, ધ્યાની જગતને કઈ નહીંથી સમજાવે છે? ગજબની વાત છે. અશુદ્ધ નહીંથી સમજાવે છે, એટલે વ્યવહાર નહીંથી સમજાવે છે. ભેદ પાડીને સમજાવે છે ને. ભેદ માત્ર વ્યવહાર, વ્યવહાર માત્ર અશુદ્ધ. કેમ કે હમણાં કીધું તું, શુદ્ધ નહીંથી અનુભવ થાય, અશુદ્ધ નહીંથી અનુભવ નહીં થાય, કથન જ થાય. બહુ ગજબની વાત છે. બહુ 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 આમ ધ્યાન આપીને એને સમજવા જેવું છે. જો આગળ જો
હીરાનો દાખલો આપેલો છે, હીરામાં પહેલની બધી વાત કરી હતી. હા, બહુ સરસ ફકરો હતો. અહીં આચાર્યોએ કેટલી વાત સરળ કરીને આત્માને બતાવ્યો છે. પાના નંબર 273 જો 273 નીચે શ્રોતા બોલે છે થોડીક ભૂલ રહી ગઈ. ગુરુદેવશ્રી બોલે છે થોડી નહીં, મોટી ભૂલ, મૂળ ભૂલ રહી ગઈ છે. ભગવાન આત્મા અંદર અનંત ગુણનો પિંડ જે ધર્મને ધરનાર એક વસ્તુ એને અહીંયા બતાવી છે. બહુ સરસ છે, વાંચજો તમે લોકો. પાના નંબર 274 કાઢો 274. એમાં જો વચ્ચે મળે તો ઝડપથી જો. અરે ભગવાન, પહેલા ફકરામાં છેલ્લે અરે ભગવાન, એણે એ વાત સાંભળી નથી. એ ભાઈ દુનિયાના ડાપણ જુદા હો, તમારા બોટાદરા કાર્ય કરને આ ડાપણ કોઈ દી કાર્ય નહીં કર્યું નહીં. એ તો બધા અજ્ઞાનના ડાપણ છે. હવે થોડુંક જો પરાવર્તન સંબંધીની વાત આવે છે. જૈન ધર્મમાં પણ અનંત વાર આવી ચૂક્યો. હવે શું કહેવાનું બાકી રહી ગયું? જન્મ લીધો સમોશરણ ભગવાનના સમોશરણમાં પણ અનંત વાર ગયો. ભગવાન વિરાજે છે મહાવિદેયમાં સદા ત્રિકાળ વિદ્યમાન 20 તીર્થંકર સદા વિરાજે છે. એક પછી એક મોક્ષ જાય પણ સદા ત્યાં હોય જ છે. ત્યાં અનંતવાર જન્મ લીધો વિદેય ક્ષેત્ર. સમોશરણમાં અનંતવાર ગયો. ભગવાનની પૂજા પણ અનંતવાર કરી. સમોશરણમાં પૂજા કરી. મણિરતનના દીવા. શું નામ રાજુભાઈ? આ પૂજાના હોશિલાને આ પ્રકરણો ગુરુદેવશ્રીના મુખેથી સાંભળવા જેવા છે. સમજાણું મેં શું કહું છું? પ્રક્ષાલ અને પૂજા, બસ ગ્રહસ્થાશ્રમનું જીવન પૂરું થઈ ગયું. કેટલા ભાઈઓ, કેટલા બહેનો, હા, પંચકલ્યાણકોના શું ઘાટ છે? પૂજામાં પંડાલ ભરેલું હોય અને સ્વાધ્યાયમાં ત્યાંથી અંદરથી સૂચના આપવી પડે વારંવાર. ગુરુદેવશ્રીના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યા છે, આદરણીય પંડિતજીના વ્યાખ્યાન શરૂ થઈ ચૂક્યા છે. બહાર જે વાતો કરતા હોય એ બધા પ્રતિષ્ઠા મંડપમાં અંદરમાં આવીને બેસીને સ્વાધ્યાયનો લાભ લેવા વિનમ્ર સૂચન છે. પૂજન વિધાન માટે કહેવાની જરૂર નથી હોતી. નાચ ગાના ઇન્દ્રસભા અને રાજસભા માટે કહેવાની જરૂર છે? ઇન્દ્રસભા હવે તાંડવ નૃત્ય સૌધર્મનું ચાલુ થઈ ગયું છે અને આવો અષ્ટદેવીઓનું કેવું આમ મેંઢાની માફક 8મી ગાથામાં ટગર 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 જુએ. તો કેમ રાગ અને રંગના પ્રસંગોમાં રસ કેટલો, સ્વાધ્યાયમાં કેમ નથી? શ્રીમદજીના સાહિત્યમાં આવે છે ને, જ્ઞાન માર્ગ રહ્યો દૂર. એ ક્રિયાકાંડોની એટલી ધોંસ કે જ્ઞાન માર્ગ દૂર રહી જાય છે, તત્વજ્ઞાન દૂર રહી જાય છે. એક પછી એક મોક્ષ જાય પણ સદા ત્યાં રહે જો. ભગવાનની પૂજા સમોષણમાં આનંદવાર ગયો. સમોષણમાં પૂજા કરી. મણિરતનના દીવા, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલ. જય નારાયણ બોલીને નીકળી ગયા બહાર ત્યાંથી. જય ભગવાન. પણ એ તો શું છે? શુભ ભાવ છે, એ ધર્મ નહીં. કોણ કહે ને આ વાતને? હા, આ તો જૈન દર્શનની પ્રથમ મુદ્દાની રકમની વાત છે. 4 લીટી પછી જો, પછીના ફકરામાં એક એક વાક્ય ચોંટી જવા જોઈએ. મને તો બહુ આનંદ આવ્યો ભાઈ. હા, પાના નંબર 275માં નીચે જો, સાવ છેલ્લો ફકરો. પહેલો સંદેશ આ છે. કયો પહેલો સંદેશ છે? અખંડ ભેદ એકરૂપ ચૈતન્ય, ગુણ અને ગુણી ભેદ નથી, જુદા નથી, છતાં સમજાવવામાં એમાં ભેદ નથી. પછી તો તરત જ ઉત્પન્ન થતા આનંદ, રોકડીઓ છે, એ બધી વાત ગઈકાલે પણ આપણે કરેલી છે. અચ્છા, એક શ્રોતા અંગેની વાત હું વાંચીને વાત પૂરી કરું છું, સમય તો થઈ ગયો છે. 276 પાનો, બીજો ફકરો જો. ઉત્પન્ન થતાં અત્યંત આનંદથી મળ્યો. આનંદ ઉત્પન્ન થયો, સમ્યક દર્શન ઉત્પન્ન થયું, એની સાથે આનંદ આવ્યો. ચંદુભાઈ તત્કાળ. અહીં તો રોકડીઓ નાણું છે.
એવા શ્રોતા લીધા છે. બોલો મને બતાવો, આ રોકડિયા નાણાં અને શ્રોતા સાથે શું લેવું દેવું? અચ્છા મને એક વાત બતાવો, રાજુભાઈ, તમારી પાસે ગ્રાહક આવે, બે પ્રકારના ગ્રાહક આવે. એક તમને રોકડા પૈસા આપે અને એક તમને નોટબુક આપે, એમાં તમે લખી રાખો. તો સાચું કહો, તમે રોકડા શ્રોતા ગમે, રોકડ વ્યવહાર ગમે, કે ઓલો લખીને ચોપડામાં રાખો અને પછી ઉઘરાણી કરવા જાઓ એ ગમે? સીધી વાત છે ને, આજે લીધા આજે પૈસા આપો, વાત પૂરી. અહીંયા એ વાત કરે છે કે એ રોકડિયું નાનું છે, એટલે એવા શ્રોતા છે. એવા કેવા શ્રોતા? એ સંભળાયું કે આ ચીજ છે અભેદ અખંડાનંદ પ્રભુ, ગુણના ભેદ નથી હોવા છતાં ગુણના ભેદ કરી અમે તમને બતાવ્યું છે. શ્રોતા એવા છે કે એક રૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય છે એના ઉપર એની દ્રષ્ટિ ગઈ. આ ઇન્સ્ટન્ટ ઢોકળા જેવા છે શ્રોતા. ઇન્સ્ટન્ટ કીધું કે આનંદ લઈને ઊભા, એવું નહીં. અહીંયા કીધું આવતીકાલે શુક્રવાર છે તો આવતીકાલે હવે કરશું, પછી શનિવારે આવશું, રવિવાર તો રજાનો દિવસ છે તે દિવસે તો પછી 4 કલાક કરશું. રવિવાર તારા નસીબમાં આવશે જ નહીં, કેમ કે રવિવારે વહેલી સવારે 5 વાગે તો ભગવાનના શરણ થવાનો છે. તમને કેવી રીતે ખબર? ડૉક્ટરે કીધું છે. 72 કલાકનો મહેમાન છે. હા, કલ કરે સો આજ, આજ કરે સો અબ, અને અબ ન કરેગા તો કબ, એમ હોવું જોઈએ ને. પણ સા મરેલો હોય, સ્વાધ્યાયની બાબતમાં મરેલો જ હોય, એને ઉમળકો જ ન હોય. હા, બીજી બધી બાબતોમાં બિલકુલ બિફોર ટાઈમ હોય, એમાં જરાય ચૂકે નહીં. સ્વાધ્યાયમાં હાલે હાલક ડોલક. એ જે હાલક ડોલક છે ને સ્વાધ્યાયની બાબતના, એ જ તારી વિરાધના છે, એ તારા વિરાધક ભાવ છે. એ વિચારજો. તો તત્કાળવાળી વાત. હા, પ્રથમમાં પ્રથમ ભેદ પાડીને સંતોએ ચૈતન્ય ભગવાનનું અભેદ લક્ષ્ય કરાયું. ઘણા ન્યાયો છે, ઘણા ન્યાય. હજી એક ફકરો તમને વાંચી બતાવું છું. કલાક પૂરું થવામાં છે. 277 જસ્ટ સેકન્ડ પેરેગ્રાફ. સમ્યક દર્શન કોઈ અપૂર્વ ચીજ છે અને એ પ્રગટ થયો તો દ્રષ્ટિની અપેક્ષાએ તો એનો મોક્ષ થઈ ગયો. બોલો, દ્રષ્ટિ મોક્ષવાળી વાત આવી ગઈ. એ અપૂર્વ વાત છે. હા, આ કંઈ કથા વાર્તા નથી, આ તો આત્મા પરમાત્મા સ્વરૂપે ભગવાન વિરાજે છે. અપ્પા સૌ પરમપ્પા. કેવી અદ્ભુત વાત. વિચારજો શું કહેવું. હા, અનુભવની છાપ, આનંદની મોહર છાપ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હવે આ પ્રવચન સાંભળ્યા બાદ આપણને એમ થાય ને કે હવે તો પૂરું. ખરેખર તો આવતીકાલે 22મા પ્રવચનમાં ફરીથી શરૂ થાય અને પછી ફરીથી પૂરું થાય. ભાવાર્થ ફરીથી ગુરુદેવશ્રીએ લીધું છે અને પૂરેપૂરું લીધું છે. છેલ્લી જે 2-3 લીટી બાકી છે ને એ કરીને આવતીકાલનો 22મો પ્રવચન પૂરો થશે. આપણે પણ એ 22મા પ્રવચન આવતીકાલે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो